તે કમાવેલા જેટલા પૈસા હોય ને એને અમે સાચી જગ્યાએ પહોંચાડીએ છીએ. ઉંદર બનીને તો આવી શકે ને. નમસ્કાર મિત્રો, ગુજરાતી સિનેમામાં હવે માત્ર ફિલ્મો નથી બની રહી. ગુજરાતી સિનેમા પોતાનું સ્કેલ વધારી રહ્યું છે અને તેનું તાજું ઉદાહરણ છે ગેટ સેટ ગો. એક એવી ફિલ્મ જેમાં સાયકલિંગ છે, એક્શન છે, ચેઝ છે, VFX છે, પણ સૌથી મોટો સવાલ એ છે કે આ લોકો હીરો છે કે પછી ક્રિમિનલ? કારણ કે ટ્રેલરમાં એક ડાયલોગ આવે છે, આ ન તો હીરો છે ન ક્રિમિનલ, આ છે ચિરંજીવીસ. તો આખરે આ ચિરંજીવીસ કોણ છે અને શું ગેટ સેટ ગો ખરેખર ગુજરાતી સિનેમા માટે કંઈક નવું લઈને આવી રહી છે? ચાલો વાત કરીએ તેના ઓફિશિયલ ટ્રેલરની. ટ્રેલર પરથી સ્ટોરીનો જે આઈડિયા મળે છે એ પ્રમાણે જ્યારે સિસ્ટમ અને લો પોતાની રીતે કામ કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે કેટલાક યુવાનો પોતાની એક અલગ ટીમ બનાવે છે જેનું નામ હોય છે ચિરંજીવીસ. આ લોકો સામાન્ય હીરો નથી, તેમની પોતાની રીત છે, પોતાની સ્ટ્રેટેજી છે અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે તેઓ એક અલગ જ રસ્તો પસંદ કરે છે. અને અહીંથી શરૂ થાય છે સ્પીડ, એક્શન અને એડવેન્ચરની એક એવી રાઇડ જેમાં સાયકલિંગ માત્ર રમત નથી પરંતુ આ આખી સ્ટોરીનો એક મહત્વનો ભાગ હોય છે. ટ્રેલરની સૌથી મોટી USP મને તેની હાઈ સ્પીડ સાયકલિંગ અને ચેઝ સિક્વન્સીસ લાગી. સાયકલ પર આટલા ફાસ્ટ એક્શન સિક્વન્સ ને જે રીતે શૂટ અને પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે એ ગુજરાતી સિનેમા માટે ખરેખર ફ્રેશ લાગે છે. અને સાથે સાથે અમદાવાદનું સાબરમતી રિવરફ્રન્ટ ટ્રેલરમાં આ લોકેશન ને જે રીતે વિઝ્યુઅલી પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે એ ફિલ્મને એક અલગ સિનેમેટિક ફીલ આપે છે. VFX અને ગ્રાફિક્સ પર પણ મેકર્સે ખાસ ધ્યાન આપ્યું છે. એટલે ટ્રેલર જોતા એક વાત તો સ્પષ્ટ છે, મેકર્સ આ ફિલ્મને માત્ર ગુજરાતી ઓડિયન્સ સુધી સીમિત રાખવા માંગતા નથી પણ ફિલ્મને મોટા સ્કેલ પર પ્રેઝન્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. થઈ શકે હિન્દી ડબિંગ પણ આ ફિલ્મનું આવી શકે છે. હવે વાત કરીએ સ્ટાર કાસ્ટની. ફિલ્મમાં બોલિવૂડના જાણીતા એક્ટર દીપક તિજોરી એક મહત્વની ભૂમિકા ભજવા જોવા મળશે. તેમની સાથે ભૌમિક સંપત, જીનહાલ બેલાની, રોનક કામદાર, ભવ્ય ગાંધી, ઓમ ભટ્ટ, શરદ શર્મા, ધર્મેન્દ્ર ગોહિલ અને મુની ઝા જેવા કલાકારો પણ જોવા મળશે. અને જીનહાલ બેલાની માટે ખાસ વાત એ છે કે તેઓ ફિલ્મમાં એક્ટિંગની સાથે સ્ટોરી, સ્ક્રીન પ્લે અને ડાયલોગ સાથે પણ જોડાયેલા છે. હવે વાત કરીએ ટ્રેલરની સૌથી મહત્વની બાબતની. શું આ ફિલ્મ ખરેખર સારી બનશે? અહીં હું એક વાત ચોક્કસ કહીશ, ટ્રેલરમાં જે એક્શન અને VFX તો દમદાર દેખાઈ રહ્યા છે પરંતુ આખી ફિલ્મની અસલી પરીક્ષા તેની સ્ટોરી અને કેરેક્ટરની હશે. કારણ કે માત્ર સ્ટાઇલિશ એક્શનથી ફિલ્મ યાદગાર નથી બનતી. જો ચિરંજીવીસની સ્ટોરીમાં ઇમોશન હશે, કેરેક્ટર સાથે ઓડિયન્સનું કનેક્શન બનશે અને સેકન્ડ હાફ સુધી ફિલ્મ પોતાની પેસ જાળવી રાખે છે તો ગેટ સેટ ગો ગુજરાતી સિનેમા માટે ખરેખર એક અલગ એક્સપિરિયન્સ બની શકે છે. ઓવરઓલ વાત કરું તો ગેટ સેટ ગો મને તેનું ટ્રેલર ફ્રેશ, સ્ટાઇલિશ અને ફાસ્ટ પેસ્ડ અને સૌથી મહત્વનું ડિફરન્ટ લાગ્યું હોય તો સાયકલિંગ પ્લસ એક્શન પ્લસ એડવેન્ચર પ્લસ મિસ્ટ્રી અને તેની સાથે એક અલગ કોન્સેપ્ટ. આ કોમ્બિનેશન ચોક્કસપણે ક્યુરિયોસિટી જગાવે છે. હવે આ ફિલ્મ ટ્રેલરની જેમ જ બિગ સ્ક્રીન પર ઇમ્પેક્ટ કરી શકે છે કે નહીં એ તો ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે. પણ અત્યારેના ટ્રેલરના આધારે ટ્રેલરનો જોયા પછીના એના આધારે ગેટ સેટ ગો મારી વોચ લિસ્ટમાં તો ચોક્કસ આવી ગઈ છે. ફિલ્મનું ડાયરેક્શન અર્ણવ કુમારે કર્યું છે અને ગેટ સેટ ગો 7 ઓગસ્ટ 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. હવે તમારો વારો. શું તમને ગેટ સેટ ગો નું ટ્રેલર ખરેખર ગુજરાતી સિનેમાનું નેક્સ્ટ બિગ એડવેન્ચર એક્શન લાગે છે? કોમેન્ટમાં તમારો ઓપિનિયન, અભિપ્રાય જરૂર શેર કરજો. જો રિવ્યુ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવી જ ઓનેસ્ટ રિવ્યુ માટે
ડિફરન્ટ રિવ્યૂ, મૂવી રિવ્યૂ એન્ડ ટ્રેલર રિવ્યૂ માટે ફિલ્મી હાર્દિક સાથે જોડાયેલા રહો. મળીએ ફરી એકવાર નવા રિવ્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય દ્વારિકાધીશ.